વાત હવે સાબરકાંઠામાં હિંમતનગર શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રિ બાદ ધોધમાર વરસાદના અહેવાલ છે। ધોધમાર વરસાદને લઈને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં ખુલ્લા પ્લોટોમાં મૂકેલા વાહનો પણ ડૂબ્યા છે। ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલા 13 જેટલી કાર પાણીમાં ડૂબી ગઈ। પાટીદાર અને પ્રજ્ઞા પાર્ક સોસાયટીમાં પાણી ભરાઈ જતા વાહનોને લાખોનું નુકસાન ગયું છે। આ તસવીરો જોઈ શકો છો, હિંમતનગર શહેરથી આવી રહી છે, જ્યાં ખુલ્લા પ્લોટમાં જે કાર પાર્કિંગ કરવામાં આવી હતી ત્યાં એટલા પાણી ભરાઈ ગયા કે આખી કાર જે છે એ પાણીમાં ગળાડૂબ થઈ ગઈ છે, જળમગ્ન બની ગઈ છે અને હવે આ કારને ત્યાંથી ખસેડી શકાય એવી સ્થિતિ જ નથી। આ તમે જોઈ શકો કે કેટલી બધી કાર જે છે એ જળમગ્ન થઈ છે અને કેટલું નુકસાન જે છે એ આ કાર માલિકોને થયું હશે। આ પાણી એટલું બધું ભરાઈ ગયું છે સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં આ ખુલ્લા પ્લોટમાં કે જ્યાં લોકોએ કાર પાર્ક કરી અને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો। હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલ જે સોસાયટી છે, સોસાયટીમાં પાણી ભરાય છે। વરસાદી પાણી ભરાવાને લઈને જે પાર્કિંગ કરેલી કારો છે તે તમામ કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ। નોંધનીય છે કે જે 15 થી 17 જેટલી કારો છે તે કારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ। અચાનક જ રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો અને વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। તો ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલી આ પ્રજ્ઞાકુંજ સોસાયટી છે અને ત્યાં આવા દ્રશ્યો જોવા મળે છે। ખાસ કરીને આપણી સાથે સ્થાનિક ઉપસ્થિત છે। કઈ રીતે આ પાણી ભરાયું, કેટલું નુકસાન થયું છે? અત્યારે હાલ તો સાહેબ 1.5 કરોડનું નુકસાન તો આપણી સામે જ દેખાઈ રહ્યું છે। 13 ગાડીઓ ડૂબી ગઈ છે। એકચ્યુઅલમાં પ્રોબ્લેમ એવો છે કે આગળ જે પાણી જવાનો રસ્તો હતો એ રસ્તો બંધ થઈ ગયો છે અને ઉપરથી આવતું પાણી બી હવે વધી ગયું છે। રોડની સમસ્યા તો પહેલેથી હતી જ, અંદરની લાઇનના બી રોડ નથી બન્યા, ગટર લાઈનો બી નથી, એના કારણે અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે। કાલે રાત્રે જે વરસાદ પડ્યો એના લીધે અત્યારે ઘણું બધું નુકસાન અમારે ભોગવવું પડી રહ્યું છે। આ સિવાય બીજી કોઈ જગ્યાએ પાણી ઘૂસ્યું? આ સિવાય પાછળ બી ઘૂસેલું છે અને જે સામે દેખાઈ રહ્યા છે એ પ્રમાણે જે કોર્ટ બનેલા છે, કોર્ટથી જે જવાનો રસ્તો હતો પાણીના નિકાલનો એ બંધ થઈ ગયો છે। એના કારણે આ રસ્તાની બંધ થવાના લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે। તો પાલિકા તંત્ર કોઈ આવ્યું અહીંયા? ના, અમે સવારે મેસેજ કર્યા, જાણ કરી છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નહીં। આગળ બી અમે નગરપાલિકામાં અને પંચાયતમાં બી રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી। ચોક્કસ કે ખાસ કરીને અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીંયા તો રોડ રસ્તા પણ નથી બનાવ્યા અને જે પાણીનો નિકાલ છે, પાણીનો નિકાલ પણ યોગ્ય રીતે થતો નથી, તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જો હજુ પણ વધુ વરસાદ આવશે તો આના કરતાં પણ વધુ પાણી ભરાય તેવી શક્યતા હાલ તો વર્તાઈ રહી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। વાત હવે અરવલ્લીની।